પ્રોજેક્ટ અંકલેશ્વર સેલ્સ આ મારું યુઝરને મેં આવું બનાવ્યો છે એટલે તમારા જે એકચ્યુઅલ યુઝર આવશે એ નામથી આપણે યુઝર બની જશે અને અત્યારે ખાલી કુલિંગ સિસ્ટમમાં રાઇટ્સ છે એટલે એને એક જ કંપની દેખાય છે રેફ્રિજરેશનમાં આપણે હમ. રાઇટ્સ નથી આપ્યો કે ભાઈ આ ખાલી પેલી કંપનીમાં જ કામ કરે છે એ પ્રમાણે હવે અહીંયા આપણે એનું ઓકે. ડેશબોર્ડમાં આવી જઈએ તો એના માટેના ત્રણ ડેશબોર્ડ છે કે ઇન્ક્વાયરી કોટેશન અને ઓર્ડરની સાઇન કોપી સૌથી પહેલા આપણે જઈએ ઇન્ક્વાયરીમાં ટ્રાન્ઝેક્શન ઇન્ક્વાયરી એટલે મારી એક પાસે એક નવી ઇન્ક્વાયરી આવી તો આ પ્રોજેક્ટની ઇન્ક્વાયરી છે અથવા તો રેગ્યુલર છે તે આપણને અહીંયા આવે પણ ડાયરેક્ટલી અત્યારે પ્રોજેક્ટ આવી ગયું અહીંયા અંકલેશ્વર 3 નંબરની મારી ઇન્ક્વાયરી છે કઈ તારીખે ઇન્ક્વાયરી આવી અને એનો સેલ્સ પર્સન કોણ છે એટલે બાય ડિફોલ્ટ જે યુઝર લોગિન હશે તે આપણે અહીંયા લઈ લઈએ છીએ સેલ્સ પર્સન તરીકે પછી અહીંયા આવશે કંપની કે કઈ કંપનીની ઇન્ક્વાયરી છે એટલે જ્યારે આપણે અહીંયા ડાઉનલોડ કરીએ આપણું કંપનીનું લિસ્ટ આવે જે આપણે તમે સર્વિસ સોફ્ટવેર વાપરો છો એ એવી જ મેથડ આપણે એમાં રાખી છે હું લઈ લઉં કે ભાઈ ડીપીએસ સ્કૂલ તો જેવી અહીંયા સ્કૂલ સિલેક્ટ કરી એનું એડ્રેસ એનો કોન્ટેક્ટ પર્સન નંબર અહીંયા આવી ગયો પછી અહીંયા આપણે આપ્યું છે ઇન્ક્વાયરી સોર્સ કે ઇન્ક્વાયરી કેવી રીતે આવી લાઈક કોઈ આર્કિટેક્ટ હશે કઈ કોઈ રેફરન્સ ટુ આવી કોઈ માર્કેટિંગ કેમ્પેન કર્યું એનાથી આવી તો શું આપણે એના રિપોર્ટિંગ કાઢી શકીએ એટલે હવે અત્યારે હું લઈ લઉં કે ભાઈ રેફરન્સ કે રેફરન્સથી આવી કોના રેફરન્સથી આવી તો ભાઈ ભાવિકના રેફરન્સથી આવી અને આ છે ઇન્ક્વાયરીનું સ્ટેટસ કે હોટ છે નોર્મલ છે રેગ્યુલર છે તમે અહીંયા અલગ અલગ સ્ટેટસ રાખી શકો હું લઈ લઉં હોટ ઇન્ક્વાયરી છે હવે જ્યારે ઇન્ક્વાયરી આવતી ત્યારે આપણું એક્ઝેક્ટ મશીન કે મોડલ ડિફાઈન્ડ નહીં હોય એટલે આપણે અહીંયા લીધું છે કે મશીન ટાઈપ કે કઈ ટાઈપના મશીનની ઇન્ક્વાયરી જેમ કે ભાઈ સ્પ્લિટ એસી છે અથવા તો કેસેટ એસી છે ડક્ટેબલ છે એ આપણે અહીંયા સિલેક્ટ કરવાનું આવે જેમ કે હું અત્યારે લઈ લઉં વીઆરએફની ઇન્ક્વાયરી છે એડિશનલી કોઈ રિમાર્ક્સમાં કઈ ડિટેલ્સ મેન્શન કરવી હોય તો આપણે અહીંયા કરી શકીએ કે ફોર એક્ઝામ્પલ કે ભાઈ એને 10 HP ના મશીન જોઈએ છે કે જે બી તમારું હોય તે અને કેટલા મારે ક્વોન્ટિટી જોઈશે સુપરફિશિયલી તો આપણે અહીંયા નાખી શકીએ એટલે આ બેઝિકલી એક ઇન્ક્વાયરીની સુપરફિશિયલ ઇન્ફોર્મેશન થઈ ગઈ કે ડીપીએસ સ્કૂલમાંથી ઇન્ક્વાયરી છે એ ઇન્ક્વાયરી સોર્સ મારો રેફરન્સ છે અને એ ભાઈ ભાવિકના રેફરન્સથી આવી છે એની ઇન્ક્વાયરી સ્ટેટસ શું છે હોટ છે કોલ્ડ છે વાર્મ છે અને એને શું શું મશીન ટાઈપની રિક્વાયરમેન્ટ છે આટલું કરીને આપણે એને સેવ કરી દઈએ એટલે એક બી જેટલી બી ઇન્ક્વાયરી અહીંયા સેવ થતી હશે ને તે આપણને અહીંયા પ્રોજેક્ટ ઇન્ક્વાયરીઝમાં જોવા મળશે એટલે અત્યારે મને બતાવે છે કે મારી બે ઇન્ક્વાયરી ચાલુ છે એક છે ભાઈ મારી 3K કસ્ટમરની અને એક છે મારી ડીપીએસ સ્કૂલની બરાબર હવે અહીંયા આપણે એક્શન બટન આપ્યા છે ઓપન કે તમે અહીંયાથી ઓપન કરીને ઇન્ક્વાયરી જોઈ શકો એમાં કઈ મોડિફિકેશન કરી શકો ફોર એક્ઝામ્પલ રિજેક્ટ થતી હોય તો અહીંયા તમે રિજેક્ટ કરી શકો હવે કોઈ એન્ક્વાયરી મારી રિજેક્ટ થાય છે સ્ટાર્ટિંગ સ્ટેજ પર જ તો એડમિન પાસે એનું ઓથોરાઇઝેશન એટલે કે અપ્રુવલ જશે કે ભાઈ આટલી આટલી ઇન્ક્વાયરી રિજેક્ટ થાય છે એટલે એઝ અ એડમિન તમારા ધ્યાનમાં આવશે કે કેટલી ઇન્ક્વાયરી મારી રિજેક્ટ થાય છે એના રીઝન શું શું હોય છે એટલે આપણે એની પર કોઈ સ્ટેપ લેવું હોય તો લઈ શકીએ અત્યારે આપણે કેન્સલ કરીએ અને અહીંયા એના ફોલોઅપ્સ નાખવાનું પ્રોવિઝન આપણે કર્યું છે કે આ એક ડીપીએસ સ્કૂલની ઇન્ક્વાયરી તો થઈ તો આપણો જે સેલ્સ પર્સન છે તે એની ઇન્ક્વાયરી એટલે એના ડિટેલિંગ કાઢશે કે તમારી શું રિક્વાયરમેન્ટ છે શું સ્ટેટસ છે અથવા તો સાઇટ વિઝિટ કરશે તો ફોર એક્ઝામ્પલ અહીંયા નાખશે સાઇટ વિઝિટ પછી અહીંયા એની જે બી ડિટેલ્સ હોય કે ભાઈ 1000 બાય 1000 નો એરિયા છે કે સમથિંગ જે બી એને લખવું હોય તે અથવા તો એને ભાઈ 10 HP ની ડક્ટેબલની રિક્વાયરમેન્ટ છે અથવા તો અ, ભાઈ, એક હાજી મિનિટ. આ ઇન્ક્વાયરી થઈ ગઈ પણ આની અંદર મારે કોટેશન બન્યું હોય કારણ કે ઇન્ક્વાયરી આવે એટલે કોટેશન તો બને જ. ઓકે એટલે એના જે બી કોટેશન બનાવતા પહેલા એની કઈ રિક્વાયરમેન્ટ આપણે કાઢતા હોય ને તેની ફોલોઅપ ડિટેલ્સ છે અગેન આ ઓપ્શનલ છે તમે નાખ્યું તો નાખી શકો અથવા નહીં નાખી શકો અહીંયાથી એનો ઓપ્શન છે જનરેટ કોટેશન જસ્ટ તમે અહીંયા ડબલ ક્લિક કરશો હા. એટલે જેટલી બી ડિટેલ્સ આપણે ઇન્ક્વાયરીમાં ફીડઅપ કરી છે એની સાથે આપણી કોટેશનની સ્ક્રીન ખુલી જશે જેમ કે ઉપર મારી કંપની કઈ છે એટલે ડીપીએસ સ્કૂલની ઇન્ક્વાયરી છે એનું સેલ્સ પર્સન કોણ છે હેન્ડલ બાય નોર્મલી કોણ હોય છે ટેક્સેશન અહીંયા આવી ગયું હવે અહીંયા નાખવાનું હોય છે પેમેન્ટ ટર્મ્સ કે 50% એડવાન્સ એની રિમાર્ક્સ ઓપ્શનલ છે અહીંયા આપણે કોટેશનમાં એકચ્યુઅલ નાખવાનું આવશે મોડલ એટલે મેં એક ડમી અહીંયા ઓપન કર્યું છે કે વીઆરએફ ઇન્ડોર મોડલ હું મોડલ લઉં છું એટલે એ મોડલના GST% આવી ગયા સપોઝ કે ભાઈ મારે 3 ઇન્ડોર આપવાના થાય છે મારો ભાવ છે ભાઈ સપોઝ કે 40,000 રૂપિયા એ પ્રમાણે મારું 12,000 પ્લસ ટેક્સ કરીને મારે ઇન્ડોર મશીન્સ થઈ ગયા પછી હું એક લઈ લઉં કે ભાઈ આઉટડોર મશીન એ ભાઈ મારે એક પીસ આપવાનું છે અને એનો ભાવ છે લગભગ ભાઈ 35,000 રૂપિયા એટલે મારું આ પ્રમાણે અહીંયા મશીન્સ નાખી શકું અને આપણે અહીંયા સેવ કરી શકીએ એટલે આટલું આપણે નાખશું તો ઇન્ક્વાયરી મારી અહીંયાથી જે બે છે એનું અહીંયા એક થઈ ગયું એટલે મારે ડીપીએસની ઇન્ક્વાયરી આ ઇન્ક્વાયરી લિસ્ટમાં નીકળી ગઈ અને એ મને બતાવશે પ્રોજેક્ટ કોટેશનમાં કે ભાઈ મારા આટલા કોટેશન મારા રનિંગ છે કે મેં કસ્ટમરને કોટેશન આપ્યા હજુ એનો આન્સર આવવાનો બાકી છે એટલે એ આપણને અહીંયા બતાવશે કોટેશનમાં
જેમ કે અત્યારે મારા બે બતાવે છે, કલ્પેશ કરીને કોઈનું છે ને એક ડીપીએસ સ્કૂલનું બતાવે છે. અને અગેન એને બી અહીંયા ફોલોઅપ્સ આપણે કંઈ નાખવું હોય કે કોટેશન જે આપણે કસ્ટમરને ફોલોઅપ્સ થતા હોય અલગ અલગ, કે ભાઈ કસ્ટમરને આપણે ફોન કરીને કસ્ટમર કહે છે ભાઈ કે કોલ આફ્ટર 2 days કે સમથિંગ, તો આપણે એને એમાં નોટ્સ કરી શકીએ. સપોઝ કે 2 દિવસ પછી પાછો કોલ કર્યો તો રેટ અથવા તો ભાઈ ડિસ્કાઉન્ટ રિક્વાયર્ડ કે સમથિંગ જે બી કસ્ટમર કહેતો હોય તે આપણે ઇન્ફોર્મેશન આમાં નોટ કરી શકીએ. આનો ફાયદો એ થાય કે આજે નેક્સ્ટ ફોલોઅપ ની ડેટ છે આપણે જે લખીએ એમાં કઈ આપણને પોપઅપ આવે કે ભાઈ આનું ફોલોઅપ લેવાનું છે એવું? આપણે પોપઅપ નથી બતાવતા અત્યારે, કારણ કે આપણે અહીંયા બતાવીએ છીએ એનું નેક્સ્ટ શેડ્યુલ. એટલે જ્યારે બી સપોઝ કે આ જે યુઝર છે એની 50 ઇન્ક્વાયરી ચાલતી હોય, હવે એની કઈ રીતે ખબર પડે કે આજે મારે કઈ 5 ઇન્ક્વાયરી પર ફોલોઅપ લેવાનો છે? તો જે નેક્સ્ટ શેડ્યુલ છે ને એની પર આપણે ફિલ્ટર કરી શકીએ કે ભાઈ આજની તારીખની ઇન્ક્વાયરી કેટલી, તો આજના જે શેડ્યુલ કર્યા છે એટલી ઇન્ક્વાયરી અહીંયા ફિલ્ટર થઈ જાય ડાયરેક્ટલી. કે પોપઅપ સિસ્ટમમાં કેવું છે કે જરૂરી ઓકે. નથી સિસ્ટમ યુઝર પર બેઠેલો હોય ને સિસ્ટમ પર હોય કે નહીં હોય. એટલે જ્યારે બી એ સિસ્ટમ બેસે તો એની અહીંયાથી એ ફિલ્ટર કરી શકે કે આટલા શેડ્યુલ કેટલા. અને આ જે બી આપણે ફોલોઅપ નાખીએ ને તેની પૂરી હિસ્ટ્રી અહીંયા તમને જોવા મળે કે કઈ તારીખે કયા યુઝરે શું ફોલોઅપ દીધેલો, શું કીધેલું, નેક્સ્ટ શેડ્યુલ ક્યારે કરેલો હતો, એની આખી અહીંયા હિસ્ટ્રી તમે જોવા મળે. હવે ઇન કેસ કે કોટેશન તમારું રિજેક્ટ થાય છે, તો જે રિજેક્શનનું જે ઓથોરાઇઝેશન ડેશબોર્ડ છે એઝ અ એડમિન, એમાં બી તમને આની આખી હિસ્ટ્રી બતાવશે. એટલે તમે ઓથોરાઇઝ કરતા પહેલા એટલે એકનોલેજ કરતા પહેલા કે એને જોઈ શકશો કે પેલા એ શું શું ફોલોઅપ લીધેલા હતા, શું શું ટ્રાય કરેલી હતી કસ્ટમર સાથે. ઓકે, હવે આના પછી આપણે જઈએ ઓર્ડર પર, કે સપોઝ કે કોટેશન ફાઇનલ થઈ જાય છે અને ઓર્ડરમાં કન્વર્ટ થાય છે, તો જે સેલ્સ પર્સન હશે તે અહીંયાથી કરશે જનરેટ ઓર્ડર. એટલે જેવું જનરેટ ઓર્ડર પર ક્લિક કરશે તો કોટેશનમાં જેટલી ઇન્ફોર્મેશન ઓલરેડી ફીડઅપ કરી છે તે તો અહીંયા ઓટોમેટિકલી ફિટ થઈને આવી જ ગઈ, લાઈક આ મશીન્સ ને આને તેને બધું. હવે અહીંયા એને નાખવાનું છે પ્રોજેક્ટ મેનેજર, કે આની ઉપર કયો પ્રોજેક્ટ વાળો કામ કરશે. અત્યારે લઈ લઉં કે પ્રોજેક્ટ અંકલેશ્વર પીઆરઓ, આ મારો એક યુઝરને મેં ખોલેલો છે, બાકી એકચ્યુઅલ તો તમારે જે યુઝર આવશે તે આવશે. હવે સેલ્સ ઓર્ડર ટાઈમ પર આપણે અહીંયા ડિસાઇડ કરવાનું કે આને બિલિંગ કયા નામથી જોઈએ છે. એટલે અહીંયા આપણે એનું અકાઉન્ટ સિલેક્ટ કરી શકીએ. અહીંયા અકાઉન્ટ્સમાં જઈને હું કોઈ પણ એક કસ્ટમર લઈ લઉં, જેમ કે પ્રાઇમ, પ્રાઇમ નામ પછી એની લોટસ પ્રાઇમ સમથિંગ. એટલે મારો ઇન્ક્વાયરી છે ડીપીએસ સ્કૂલના નામથી અને મારે બિલ આપવાનું છે લોટસ પ્રાઇમના નામથી, એ હું અલગ અલગ અહીંયા કરી શકું. મારું ટેક્સેશન જે બી હશે લાઈક કે લોકલ રજિસ્ટર, તો એ પ્રમાણે નીચે એસ અને સી જીએસટી નું આખું બાયફિકેશન લઈને મારો ઓર્ડર આવી જશે. અને કોટેશન આપ્યા પછી બી અહીંયા ઓર્ડરમાં કોઈ ચેન્જ કરો તો આપણે અહીંયા કરી શકીએ છીએ. અને આ ઓર્ડરને આપણે અહીંયા સેવ કરી લઈએ. આની અંદર ભાઈ આની અંદર યસ સર. આપણે ઓપન કરવાનું હા કીધું. ઓર્ડર હા ઓપન અહીંયા કરવાનું યસ સર, અહીંયા આપણે ઓર્ડરમાં જતા રહીએ, કોટેશનમાં નીકળી ગયું, અહીંયા ઓર્ડરમાં આપણને બતાવશે. શાંપુ ને શાંપુ ને 5 ઇંચ હોય. અને આપણે અહીંયાથી ઓપન કરીએ. જો યસ સર. આની અંદર કેવું થશે કે આ આપણે કસ્ટમર જે આપણે પીઓ આપ્યો તેની એન્ટ્રી કરવાની છે ને, કસ્ટમરની કારણ કે આપણે કોટેશન આપ્યું પછી કસ્ટમર જો કે આપણને પીઓ પરચેસ ઓર્ડર બનાવીને આપે બરાબર. શાંપુ આવશે ને 5. તો તેની એન્ટ્રી કરવાની છે ને, કારણ કે જે રેટ ફાઇનલ થયા છે જે આઈટમ હા છે બસ આ એ જ એન્ટિટી સેલ્સ ઓર્ડરની, કે બરોબર. કસ્ટમર જે આપણને ઓર્ડર આપે છે કસ્ટમરનો પરચેસ ઓર્ડર આપણા માટે સેલ્સ ઓર્ડર. એક corner હા આપણા માટે સેલ્સ ઓર્ડર સર્વિસ હા માટે બરાબર. એટલે અહીંયા આપણે તો અત્યારે બે આને આઈટમ નાખી. કસ્ટમરનો પરચેસ ઓર્ડર જે છે ને સિસ્ટમ જે લખવાનું એનો નંબર નાખવાનો આવે. ઓકે, હું અહીંયા નોટ્સ કરી દઉં એટલે જે બી તમારી ઇન્ફોર્મેશન આમાં ઘટતી હોય ને તે આપણે આમાં એડ કરી દઈશું. મોનોટાઇપ કાર્સિનોવા ફોન છે ને એમાં લખવાનું. સેલ્સ ઓર્ડરમાં કસ્ટમર પીઓ કસ્ટમર નંબર, પીઓ નંબર એન્ડ ડેટ કારણ કે બંને એમાં લઈએ. કસ્ટમર 2 થી 3 પીઓ આપતો હોય, એક જ ઓર્ડર આપણે કોટેશન આપેલું હોય ને, હા નહીં આ ફોન એક કારણ કે લો સાઈડ નો એ આપે ઓર્ડર ને એક આ એક આખો હાઈ સાઈડ નો આપે, વચ્ચે સેન્ટર મળે છે. બરાબર. નીચે ઓકે. કારણ કે બે બાયફર્કેટ કરી નાખે, એની ડિવિઝન અલગ અલગ હોય લોકોને. લેફ્ટ સાઈડે સેલ્સ નો નંબર અને રાઈટ સાઈડે સર્વિસ. એની અંદર ને કોઈમાં એક એટલે સાથે એવા પણ કેસમાં આપે. તમારે પછી બે છૂટા ઓર્ડર આપવા હોય તો તમે છૂટા ઓર્ડર નાખી શકો, બાકી અત્યારે આપણે એક જ ઓર્ડરમાં ભેગું કન્સ્ટ્રક્શન કરેલું હતું. નહીં, બે બે કોટેશન એક જ આપેલું હોય આપણે, હા પણ કોઈનો લો સાઈડ નો પીઓ જુદો આવે અને હાઈ સાઈડ નો જુદો આવે પીઓ, તો આપણે બે પીઓ બનાવવા પડશે. આ એક જ ઓર્ડર તમે કોટેશન આપે અને બે સેલ્સ ઓર્ડર બનાવવા પડે, એટલે તમે અને પછી આમાં ઇન્વોઇસ પણ બીજો અલગ કરવા પડે. એટલે તમે આમાં પછી બે ઓર્ડર રાખી એટલે બે આખું કામ છૂટું જ કરવું પડે. એટલે બે સેલ્સ ઓર્ડર નાખી શકો તો એની આખી બધી ઇન્ફોર્મેશન છૂટી તમને મળી જાય, એની પીઓ નંબર એના વાઇઝ. બરાબર. બે સેલ્સ ઓર્ડર નાખવા માટે આપણે અમુક સિલેક્ટ આઇટમ સિલેક્ટ કરવી પડે ને પછી ઓર્ડર જ્યારે જે કોટેશન જ્યારે ફાઇનલ જ્યારે આપણે લો સાઈડ જે એમાંથી હા એટલા માટે એ લોકો અલગ, કે ટીડીએસ
છે ને પછી જો આખો એક જ બનાવે તો આખા પર જ એક જ આખો એટલે ટોટલ પર ભાઈ આમાં તમારે એવું કરવું પડે કે બે બે પીઓ બને ટૂંકમાં એક જ પાર્ટીમાં એવું થાય. હા બરાબર બે છે. એટલે સેલ્સ. અત્યારે આપણે સપોઝ કે આ એક હાઈ સાઈડનો મેં એક અહીંયા સેલ્સ ઓર્ડર નાખી દીધો, બરાબર. હવે હું અહીંયાથી હા. બીજો ઓર્ડર નાખું છું. પ્રોજેક્ટ મેનેજર મારું હું એ જ લઈ લઉં છું. અને મારું સેમ કંપની ડીપીએસ સ્કૂલ. હવે અહીંયા જે બીજા એકાઉન્ટનું આપણે બનાવવું હોય, ફોર એક્ઝામ્પલ કંઈ પણ લઈ લો, અને અહીંયા મારું એની ટેક્સ ટાઈપ, અને અહીંયા જે આપણે ઇન્સ્ટોલેશન ચાર્જીસનું જે આપણે લો સાઈડનું કામ કરશું, ઇન્સ્ટોલેશન ઓફ કોપર પાઇપ વિથ સમથિંગ, એટલે તમે જે નામ રાખવું હોય તે. અને અહીંયા હું નાખું કે ભાઈ મારે 20 ફૂટનું કામ કરવાનું છે, અને ટોટલ મારે ભાઈ 200 રૂપિયા લેખે 4000 રૂપિયા લેવાના છે. અને એની આ તમારી બિલ ઓફ ડિટેલની ડિટેલ્સ થઈ ગઈ કે ભાઈ આ એમાં સેલ્સ મારો. ઓર્ડર બને છે ને આ? યસ સર, ઓર્ડર નાખીએ છીએ જો આપણે ઓકે. સેલ્સ ઓર્ડરમાં આપણે હાઈ સાઈડનો ઓર્ડર નાખી દીધો, અને એક લો સાઈડનો ઓર્ડર અગર છૂટો આપણે આપવો છે. હું એની વાત કરું છું, જે પારસભાઈનો પોઈન્ટ આ છે. બીઓક્યુ જનરેટ થતું છે એવું કહેવાય આ? યસ સર, આ કહી શકીએ આપણે, તમારું બીઓક્યુ જનરેટ થાય છે. બીઓક્યુ હું જનરેટ પાછું થતું છે બતાવું તો તો. મારે પેલું ઓટો ઓટો આવી જવું છે ને બીઓક્યુ માં. માની લો કે મારું જે કોટેશન બન્યું છે, હા બરાબર, એ કોટેશન પરથી જ્યારે હું સેલ્સ ઓર્ડર જનરેટ કરું તો મારે ખાલી ક્વોન્ટિટી જ નાખવાની હોય એની અંદર. સર, કોટેશનમાં તમે આખું બીઓક્યુ નાખશો? હા, કોટેશન આખું બીઓક્યુ સાથે જ બને કોટેશન. ઓકે, ચલો આપણે છે ને એક કોટેશન નાખીએ, તમે જે પૂછો એ પ્રમાણે. એટલે કોટેશનમાં છે લગભગ બીઓક્યુ આપણે નથી લીધું, ડાયરેક્ટલી ઓર્ડરમાં લીધેલું હતું. ઇન્સ્ટોલેશન ચાર્જીસ ઓફ 10 ફૂટ, અને ભાઈ સપોઝ કે 300 રૂપિયા કે 3000, જે બી આપણો ભાવ હોય તે. નહીં, એટલે આપણે કોટેશનમાં બીઓક્યુ નથી લીધું, એટલે કોટેશનમાં હું બીઓક્યુ નાખી દઉં. બીજું એક વસ્તુ કોટેશન. મારે અહીંયા પૂછવાનું તમને. હવે યસ માની સર. લો કે અહીંયા કાંઈ લખતા મને મારી આઈટમ નથી મળતી, તો અહીંયાથી એડ થઈ જશે આઈટમ મારી નવી હા હા, ક્રિએટ તમે થશે? આ જ્યારે લિસ્ટમાં અહીંયા નાખતા હો ને, તો નીચે ન્યૂ બટન આપ્યું છે. એ ન્યૂ કરીને તમે નવી આઈટમ અહીંયા જ ઓકે. ખુલી જશે, તમે આખું બંધ નહીં કરવું પડે. ઓકે. ઓકે, અત્યારે કોટેશન પરથી મારું બીઓક્યુ નથી, એ હું એડ કરાવી દઈશ. એટલે કોટેશનમાં તમે બીઓક્યુ મેન્શન કરશો ને, તેની પછી જ્યારે જનરેટ ઓર્ડર થશે તો બીઓક્યુ ઓટોમેટિકલી કેરી થઈને આવી જશે. ઓકે, અત્યારે હું તમને ઓર્ડરથી પીઓ બતાવું નંબર છું. નાખવાનો, હા કસ્ટમર એટલે પીઓ નંબર નાખવાનો. સર, એ બી નોટ કર્યું કે કસ્ટમરનો પીઓ નંબર આપણે એડ કરીએ. બાકી તો તમે અત્યારે હું તમને ટ્રાયલ માટે આ તમારે ત્યાં નાખી આપીશ ને, કે તમે જેટલી બી ડિટેલ્સ મિસિંગ હોય તો મને કહેજો કે અહીંયા હજુ આટલા ફિલ્ડ એડ કરો તો આપણે કરી દઈશું. ઓકે. ઓકે. હવે આપણે હું અત્યારે છે ને એકમાં જ નાખી દઉં છું, એક જ ઓર્ડરમાં. ઓર્ડર નંબર એટલે લાઈન નંબર 3, એમાં હું નાખી દઉં છું ઇન્સ્ટોલેશન ચાર્જીસ, કે જેમાં મારે 20 ફૂટનું પાઇપિંગ કરવાનું છે. ભાઈ સપોઝ કે 400 રૂપિયા લેખે. ભાઈ એક જ મિનિટ, હા ભાઈ. ભાઈ એક જ મિનિટ. હા એક જ માં બનાવી તો હું વાંધો આવે? સેલ્સ ઓર્ડર. હા. ના ના, એવું નહીં. આપણને કયા પીઓ નું આઈટમ આ સપ્લાય થઈ છે ને કયા પીઓ ની બાકી છે એ તો ખબર પડી ગઈ ને. કારણ કે બે પીઓ આવે. કસ્ટમરનો બે કેસમાં આવે, એક તો એક જ પીઓ આવે છે કદાચ એની અંદર જ બધું કરી દીધું હોય, હા ને બીજો કેસ એવો આવે કે જેમાં મશીનનું અલગ ને લો સાઈડનું અલગ, એવી રીતના આવી પડે. હા. ભાઈ. યસ સર. હાલો. આમાં કેવું થાય કે જ્યારે કોર્પોરેટ કંપનીમાં ઓર્ડર આવે ને, હા તો પીઓ કેવી રીતના બનતો હોય કે મશીનનો પીઓ અલગ ને લો સાઈડનો હા પીઓ અલગ, એટલે એક જ પાર્ટીનો એક જ સેલ્સ ઓર્ડરમાં બે પીઓ બે બે સેલ્સ ઓર્ડર ક્રિએટ થશે એક જ કોટેશનમાં. યસ સર, તમે કરી શકો છો. એટલે બંને બંને વસ્તુ પોસિબલ છે. તમારે બંને સિસ્ટમ તમે ચલાવી શકો છો, લાઈક કે એક જ સેલ્સ ઓર્ડરમાં હાઈ સાઈડ લો સાઈડ બંને, અથવા તો એક હાઈ સાઈડનો હા. ઓર્ડર ને લો સાઈડનો ઓર્ડર બંને ચલાવી શકો છો. ઓકે. એ જ ઓકે, કરીશું અત્યારે હું એક પછી. જ ઓર્ડરમાં બંને લઈ લઉં છું, હા. એટલે આપણને આગળ સમજવામાં થોડી ઈઝી પડે. એટલે હું આ લો સાઈડની આઈટમ નાખું છું. એટલે મને પૂછ્યું કે બીઓક્યુ ડિટેલ્સ, એટલે એમાં હું નાખી દઉં કે ફોર એક્ઝામ્પલ કોપર પાઇપ છે, એ મારો 20 મીટર લાગશે. કોપર પાઇપ 1/2 મારું આટલું લાગશે. અને એક આપણે લઈ લઈએ, ફોર એક્ઝામ્પલ સ્લીવ લઈ લઈએ, કે મારી 2 સ્લીવ લાગશે. એમ કરીને આને આપણે ઓકે કરી દઈએ. એટલે આપણે શું કર્યું કે ભાઈ મારું એક ઇન્ડોર મોડલ લાગશે 3, આઉટડોર મોડલ મારું 1 લાગશે, અને ઇન્સ્ટોલેશન ચાર્જીસ મારો 20 ફૂટ પ્રમાણે, 20 રનિંગ મીટર પ્રમાણે મેં અહીંયા નોટ કર્યું. અને આને આપણે. એટલે 20 ફૂટની અંદર તમે પેલા કોપર પાઇપિંગ ને સ્લીવ લીધું એવું? હા, એટલે આપણે જે કસ્ટમરને બિલ આપશું ને, એ તો ઇન્સ્ટોલેશન ચાર્જીસનું આપશું. કારણ કે કસ્ટમરને આપણે લો સાઈડનું મટીરિયલનું બિલ નથી વપરાય કરવાના. નથી ગમતો. નહીં, આપણા મટીરિયલ બે બિલ નથી સિનારીઓ કરવાનું. છે, બે હા, સિનારીઓ છે. ઇન્સ્ટોલેશન ઓફ કોપર પાઇપિંગ વિથ એમએસ, બરાબર, ડીમાર્ક લખ્યું. હવે એની અંદર તમે શું શું બીઓક્યુમાં જનરેટ થશે મને તે બતાવો ને, તમે લખ્યું તે સર, એ અહીંયા ક્યાંથી તમે તમે નામ એડ તો કર્યું? કઈ સર, તમે નામ તો અહીંયા કંઈ પણ રાખી શકો છો. આ તો જસ્ટ મેં મારા પ્રમાણે ખોલ્યું છે. હા. અને આની અંદર હા. આપણે જ્યારે જઈએ ને, તો બીઓક્યુ ડિટેલ્સમાં અત્યારે આપણે આટલી બીઓક્યુ ડિટેલ્સ નાખીએ છીએ કે આટલી વસ્તુ મારી જશે. તમે ક્યાંથી ઓપન કર્યું આ બીઓક્યુ ડિટેલ્સ ક્યાંથી ઓપન કર્યું? જસ્ટ આપણે અહીંયા એન્ટર મારે એટલે ઓપન થઈ જશે. આ જે 3 નંબર લાઈન આપણે જ્યારે એન્ટ્રી ક્યાંથી? કરીએ ને. ઓકે, છેલ્લી એન્ટ્રી કરો એટલે
એન્ટ્રી હા કરો એટલે એટલે પીઓક્યુ જે ઓપન થશે એમ. યસ સર, હા એટલે આ એક લાઈન આઈટમની અંદર જે આ 5-6 જેટલી આઈટમ આપણે નાખી હોય એની અંદર થયા કરે, બરાબર એવું કેવું હા છે ને? હા 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 એટલે લાઈક હું 20 ફૂટનું કામ નાખું છું ને, એમાં મારે 10 આઈટમ લાગે છે, સ્લીવ એલ્બો આ તે તમે જે બી લાગતું હોય ને તો તમે આમાં નાખી શકો, કારણ કે કસ્ટમર તો આપણું સર્વિસનું એક જ બિલ કરવાના ને આપણે. હા 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 હા, બરાબર છે. અને જે કેસમાં જેમ કે આપણું જે રેગ્યુલર વાળું છે સ્પ્લિટ એસી, જેમાં આપણે કોપર પાઇપનું પાર્ટીને બિલ કરવાના, તો એ ડાયરેક્ટ બહાર જ આપણે અહીંયા આઈટમ નાખી દઈશું. હમ. એટલે અહીંયા બહાર એ જે આઈટમ ડિટેલ્સ નાખશું ને અહીંયા આગળ, તેનું કસ્ટમરને બિલ જશે અને બાકીનાનું આપણું ઇન્ટરનલ સ્ટોક મેનેજ થશે. ઓકે. બરાબર, એટલે પ્રોજેક્ટ વાળા કેસમાં આપણે અહીંયા સર્વિસ આઈટમ નાખશું, અને જે આપણું સ્પ્લિટ એસી વાળા કેસમાં ડાયરેક્ટલી અહીંયા આપણે આ કોપર પાઇપ નાખશું. કારણ કે એમાં કસ્ટમરને ભાઈ આપશું કે ભાઈ 1 ફૂટના 350 પ્રમાણે ભાઈ મારું આટલું આ થશે એમ, અને કસ્ટમરને આપણે કોપર પાઇપનું બી બિલ આપવાના એટલે. બરાબર, અત્યારે આપણે સર્વિસ આઈટમ પ્રમાણે આગળ વધીએ અને એકવાર મોડિફાઈ કરી દો. હા એટલે આ મારો ઓર્ડર અહીંયા પતી ગયો. હવે આ ઓર્ડરની એક નાખવાની આવશે સાઇન કોપી. એટલે અહીંયા સાઇન કોપીમાં જાઉં છું ને અહીંયા એ યુઝર અટેચ કરી શકશે એનું જે બી કસ્ટમરની સાઇન કોપી અથવા કસ્ટમરનો પીઓ આવ્યો હોય તે ડિટેલ્સ. અહીંયા કોઈ પણ અત્યારે ડોક્યુમેન્ટ લઈ લઉં છું, એટલે આમાં તમે પીડીએફ, એક્સેલ, વર્ડ કંઈ પણ તમે અટેચ કરી શકો છો અને એને આપણે સેવ કરી દઈએ. એટલે આટલી વસ્તુ આપણે કર્યું ને કે ઇન્ક્વાયરી, કોટેશન અને સાઇન કોપી, એટલે આપણા સિસ્ટમમાં સેલ્સ વાળાનો રોલ અહીંયા પતી જાય છે. એટલે હવે એના કશે ડેશબોર્ડ પર આ ડીપીએસ નો ઓર્ડર નહીં દેખાશે. આ જશે હવે પ્રોજેક્ટ વાળા યુઝરને. એટલે આને આપણે આને ક્લોઝ કરું છું અને સિસ્ટમ ચાલુ કરું છું અને આપણે લઈએ પ્રોજેક્ટ વાળો પીઆર અંકલેશ્વર પ્રોજેક્ટ ફૂલ લાઈન સિસ્ટમ. હવે આપણા જે ડેશબોર્ડ છે ને તે બંને કંપની માટે કોમન છે. તમે એક ડેશબોર્ડમાં બંને કંપનીનું કામ કરી શકો, બે લોગિન કરવાની જરૂર નથી. એટલે અહીંયા આપણે ડેશબોર્ડમાં આવ્યા તો આને પ્રોજેક્ટ ઓર્ડર બતાવે છે. એનામાં અત્યારે 3 ઓર્ડર ચાલે છે. આપણો જે ઓર્ડર હતો એ છેલ્લો ડીપીએસ સ્કૂલ વાળો છે, અને એને યુઝર અહીંયાથી ઓપન કરી શકે, આઈધર અહીંયાથી ઇન્ડેન્ટ કરી શકે. તો હવે મને વસ્તુની રિક્વાયરમેન્ટ છે. આ પ્રોજેક્ટ ઓર્ડર કોને દેખાશે? આપણે જે પેલો પ્રોજેક્ટ એન્જિનિયર સિલેક્ટ કરેલો એને દેખાશે? હા, અત્યારે આપણે પ્રોજેક્ટ એન્જિનિયરના લોગિનમાં છીએ. એને દેખાશે કે ભાઈ તારે આટલા પ્રોજેક્ટ પર કામ તારું ચાલે છે. ને પ્રોજેક્ટ એન્જિનિયર છે પણ જે તમારું પેલું આગળનું જે આના લોગિનમાં આ આવ્યું ક્યાંથી એમ ડીપીએસ પર? આપણે જ્યારે સેલ્સ ઓર્ડર નાખ્યો ને, એટલે આવ્યું. તો સેલ્સ ઓર્ડરમાં આપણે અહીંયા મેન્શન કરેલું કે આમાં પ્રોજેક્ટ મેનેજર આ છે. અહીંયા તમે ઉપર જોઈ શકો છો. એટલે એને આવ્યું, બરાબર. પ્રોજેક્ટ મેનેજર જે સિલેક્ટ કરે તેનામાં જ આવ્યા. અત્યારે મને મૌલિક સરે જે કન્વે કર્યું ને એ પ્રમાણે પ્રોજેક્ટ ઓર્ડરના જે ડેશબોર્ડ છે તેમાં બધા જ યુઝરનું કામ બધાને જ બતાવવાનું છે, કેમ કે કોઈ પણ કરી શકે એ રીતનું રમૂજ સ્ટ્રક્ચર છે. મને એવું મૌલિક સરે કન્વે કરેલું હતું. અચ્છા. એટલે આપણે આ ચાલો. કરવું છે કે પછી તમે એકવાર યુઝ કરી જોજો, પછી આપણે એને ચેન્જ કરશું એવું હોય તો, જરૂર પડે તો. હા અત્યારે એવું થાય છે કે અહીંયા પ્રોજેક્ટ ઓર્ડર પર ક્લિક કરું ને, હા, બોલો. અત્યારે હું પ્રોજેક્ટ ઓર્ડર પર ક્લિક કરું ને મને અહીંયા બધા જ ઓર્ડર બતાવે છે. અહીંયા કસ્ટમર્સ આવી ગયું અને એમાં હેન્ડલ બાય કોણ નાખ્યું છે તે આવી ગયું. મીટિંગ ચાલે છે મારું online. ચેક કરી. ઓકે બરાબર, ઓપન કરો વધ્યા. તમે. હા યાર. ઓકે, હવે આ ઓર્ડરમાં સૌથી પહેલું કામ હોય કે ભાઈ મારે લો સાઈડના મટીરિયલને ત્યાં સ્ટોર પાસેથી લઈને સાઇટ પર નંખાવું. એટલે એના માટે સૌથી પહેલા આપણે અહીંયા ઇન્ડેન્ટમાં જઈશું. ઇન્ડેન્ટ કરશું એટલે આપણે અહીંયા પૂછશે કે હાઈ સાઈડનું ઇન્ડેન્ટ છે કે લો સાઈડનું ઇન્ડેન્ટ છે. હવે હું જ્યારે અહીંયા લો સાઈડનો લઈશ તો મને પૂછશે કે ઇન્ટરનલ માટે છે કે એક્સટર્નલ માટે છે. ઇન્ટરનલ એક્સટર્નલ મતલબ આપણે એવો કર્યો છે અત્યારે કે આ ઇન્ટરનલ કરશું ને ત્યારે એનું બિલ નહીં બનશે, અને એક્સટર્નલ કરશું ને તો જ એનું બિલ બનશે. કે હું ડાયરેક્ટ કસ્ટમરને બિલ કરવાનું છે, આ બાર ઇસ્યુ થવાનું છે. ઇન્ટરનલ કરીશ એટલે ઇટ મીન્સ કે ભાઈ મારા ટેકનિશિયનને ઇસ્યુ થવાનું છે, મારે એનું કસ્ટમરને બિલ નથી કરવાનું. જેમ કે અત્યારે આપણી કોપર પાઇપની આઇટમ અત્યારના ઓર્ડરમાં છે તે. ફોર એક્ઝામ્પલ સ્પ્લિટ ઓર્ડર માટે હશે તો લો સાઈડમાં આપણે લઈશું એક્સટર્નલ, કારણ કે કસ્ટમરને આપણે બિલ કરવાના છીએ. પણ હવે એમાં આમાં છે ને એ પેલા એને કેવી રીતના ખબર પડશે કે આનું બિલ થશે કે નહીં થશે? એ પેલા એન્જિનિયરને સર આપણે બિલ જ્યારે ખબર અહીંયા પડે એક્સટર્નલ ને. લઈશું ને, ટેકનિકલ પ્રોસેસ બનાવવાનો એટલે કઈ વસ્તુનું બિલ થવાનું હોય એટલે એન્જિનિયરને ખબર પડે. આ આપણે ઇન્ટેન્ટ પોઈન્ટર પર એટલે જ રાખ્યું છે કે ટેકનિશિયનને ખબર પડશે, સ્ટોર વાળાને કશું ખબર નહીં પડે. સ્ટોર વાળા તો શું ઇસ્યુ જ કરવાનું, જે ચીજનો ડબલ ક્લિક કરશે ને તો ચલન બનશે કાં તો ઇસ્યુ થશે, જે આપણું રિક્વાયરમેન્ટ હશે તે અહીંયા. અને સર આમાં બીજું એક આપણે લોક એવું રાખ્યું છે કે તમે જ્યારે અહીંયા એક્સટર્નલ કરશો ને તો જેટલી આઈટમનું બહાર આપણે બિલ નાખ્યું છે એટલી આઈટમ જ બતાવશે. ફોર એક્ઝામ્પલ અત્યારે અહીંયા અંકલેશ્વર ગોડાઉન લઈ લો, તો અહીંયા મને કોઈ લો સાઈડની આઈટમ નથી બતાવતી, કારણ કે આપણે એક પણ બહાર આપણે કોપર પાઇપ નાખ્યો જ નથી. આપણે બધું નાખ્યું છે BOQ ની અંદર, સર્વિસ આઈટમની અંદર.
એટલે એ હમ. બધું મારું અહીંયા ઇન્ટરનલમાં જ ઇસ્યુ થવાનું છે. એટલે જે સેલ્સ પર્સને ઓર્ડર પ્રોપર નાખ્યો હોય ને તો આગળ કશે ભૂલ થવાના ચાન્સીસ નીકળી જાય છે. અત્યારે આપણે આ કોપર પાઇપ બતાવ્યું, ક્યારે બતાવ્યું કે જ્યારે મેં પાછળ અહીંયા ઇન્ટરનલ કર્યું તો. એટલે આપણે એ ધ્યાન રાખ્યું છે કે યુઝર ભૂલથી પણ મિસ્ટેક નહીં કરી દે કે ભાઈ આમાં ખોટી આઈટમ નાખી દીધી. ખ્યાલ આવે છે કે પાછું એકવાર આ ને પણ point? ઇન્ટરનલમાં નાખ્યું હોય તો એનો સ્ટોક શાના પરથી મેન્ટેન થશે, ઇન્ટરનલ પરથી કે એક્સટર્નલ પરથી? સ્ટોક તો સર બંને પરથી મેન્શન નથી, કારણ કે આપણે બિલ બનાવીએ કે નહીં બનાવીએ સ્ટોક તો મેનેજ થવાનો જ છે. આપણને ખાલી ઇન્ટરનલ એક્શન એના માટે રાખ્યું છે કે કસ્ટમરને બિલ બનવાનું છે, લાઈક સેલ ચલણ અને સેલ્સ ઇન્વોઇસ થવાનું છે, કે ખાલી સેલ ચલણ બનવાનું છે, આનું ઇન્વોઇસ નથી બનાવવાનું. ઇન્વોઇસ તો સર્વિસ આઇટમનું બનવાનું છે. આપણા બે પર્સપેક્ટિવ છે. એક તો કસ્ટમરને આપણે સર્વિસનું બિલ કરવાનું કે ભાઈ ઇન્સ્ટોલેશન ચાર્જીસ ટોટલ આટલા, ને બીજું એપ્રોચ કે કસ્ટમરને આપણે અહીં એવું કોપર હોઈ પાઇપનું શકે. બિલ કરવાના છે. હા, ને તો જ્યારે પછી આપણે છે ને અહીંયા અ, ને આઈટમ હું કઈ બી લખેલી હોય એટલે. જ્યારે આપણે અહીંયા ઇન્ટરનલ લઈશું ને તો એ કેસમાં હા. કસ્ટમરને પેન્ડિંગ ઇન્વોઇસ તરીકે નહીં બતાવશે, કારણ કે આપણું ઇન્ટરનલ ઇસ્યુ થવાનું, કસ્ટમરને તો ઇન્સ્ટોલેશન ચાર્જીસનું બિલ બનવાનું. પણ અગર હું અહીંયા એક્સટર્નલ લઈશ તો કસ્ટમરને કોપર પાઇપનું બિલ બનશે, જેમ કે આપણને સ્પ્લિટ એસી જોઈએ છે. આપણે એક વાર કોપર હું તમને પાઇપ આખું ફ્લો બતાવી દઉં, એકચ્યુઅલી પછી સ્પ્લિટનો બી અચ્છા આપણે ફ્લો જોઈ લઈશું તો ઓકે આપણે તમને કદાચ ક્લિયર થઈ જશે. ઓકે સારું. હા ઓકે, અત્યારે આપણે લઈએ ઇન્ટરનલ, કારણ કે પ્રોજેક્ટ માટે છે તો આનું બિલ નથી બનવાનું. હા હા ઓકે. હું ટેકનિશિયન લઈ લઉં કે ભાઈ જતીનને આપણે મટીરિયલ ઇસ્યુ કરવાનું છે, અને અહીંયા આગળ હું હા મારા ત્રણ ત્રણ આઈટમ સિલેક્ટ કરી લઉં છું. હવે આ મને હા કહે છે કે એકચ્યુઅલ મટીરિયલ ઓથોરાઇઝ ઇઝ પેન્ડિંગ, એટલે આપણે એડમિન હજુ આને ઓથોરાઇઝ નથી કર્યું, એટલે એ લોકો મટીરિયલ ઇસ્યુ નહીં કરી શકે. એટલે હવે આપણે એડમિનનું લોગિન કરીએ. એડમિનના લોગિનમાં આપણે અહીંયા ડેશબોર્ડમાં જઈએ, અને એમાં આપણને અહીંયા જે નીચે બ્લુ ડેશબોર્ડ છે તેમાં અહીંયા બતાવશે કે પ્રોજેક્ટનું બીઓક્યુ ઓથોરાઇઝેશન પેન્ડિંગ છે. જ્યાં સુધી એડમિન એને ઓથોરાઇઝ નથી કરતો ત્યાં સુધી એને પેલો મટીરિયલ ઇસ્યુ નહીં કરી શકે. એટલે આને આપણે અહીંયાથી ઓથોરાઇઝ કરી દઈએ. યસ. ઓકે, હવે આને હું મિનિમાઇઝ કરીને અગેન પાછા આપણે સેલ્સ વાળાના લોગિનમાં જઈએ. પણ એ ઓથોરાઇઝ એટલે આખું જ ઓથોરાઇઝ થઈ ગયું ને? હા, એ આખું ઓથોરાઇઝ છે કે બીઓક્યુ આખું એકવારમાં ઓથોરાઇઝ થાય. એવું નહીં થશે કે બે આઈટમ કરીએ અને બે આઈટમ પછી ઓથોરાઇઝ કરીએ, એવું નહીં થાય. ઓકે આપણે ઓકે બિલ ઓકે ઓફ ઓકે ક્વોન્ટિટી આખું ઓથોરાઇઝ ઓથોરાઇઝ કરી થઈ કે ગયું. આટલી મટીરિયલ તમે ઇસ્યુ કરી શકો છો. ઓકે ઓકે, હવે આ જે પ્રોજેક્ટ વાળો હા છે તે અહીંયાથી ઇન્ડેન્ટ કરે છે, અને ઇન્ડેન્ટમાં આપણે હમણાં જોઈએ છે એ પ્રમાણે ઇન્ટરનલ ઇન્ડેન્ટ થાય છે. ટેકનિશિયન આપણે લઈ લીધો, અહીંયા કયા ગોડાઉનમાંથી થવાનું છે તે લઈ લીધું. હવે અહીંયા આપણે ત્રણ ત્રણ આઈટમ એક સાથે લઈ લઈએ, એટલે આપણી જે બી પેન્ડિંગ આઈટમ હતી તે અહીંયા આવી ગઈ, અને આને આપણે એને સેવ કરી દઈએ. એટલે આ જશે હા. આપણા સ્ટોર વાળા યુઝરના ડેશબોર્ડ પર પણ આપણે ધારો કે ઓટોમેટિકલી. આમાંથી 20 આપેલ છે, 20 ની જગ્યાએ આપણે 10 જ કરવી હોય તો? કરી શકીએ છીએ સર આપણે. એટલે ફોર એક્ઝામ્પલ આપણે પેલું ઇન્ડેન્ટ પાછું ઓપન કરીએ. અત્યારે ભાઈ સપોઝ કે આમાંથી ભાઈ હા મને 15 ફૂટની જ રિક્વાયરમેન્ટ છે, બરાબર, અને ભાઈ મને સ્લીવ અત્યારે આપવાની જ નથી, તો હું કાઢી નાખું ને એને આપણે મોડિફાઈ કરીએ. એટલે હવે જે નેક્સ્ટ ઇન્ડેન્ટ થશે ને કે પ્રોજેક્ટ મેનેજર બીજો હવે ઇન્ડેન્ટ કરવા જશે 10 દિવસ પછી, તો અને અહીંયા ગાડી આપણે ગોડાઉન લઈ લઈએ, અહીંયા લઈ લઈએ ઇન્ટરનલ. હવે જ્યારે અહીંયા આઈટમ સિલેક્ટ કરશે ને તો અહીંયા એને બતાવશે કે તમારી અપ્રૂવ ક્વોન્ટિટી 20 છે, એમાંથી 15 નો ઇન્ડેન્ટ થઈ ગયો છે. એટલે હવે જ્યારે અહીંયા ઓકે કરશે ને તો બાકીનો 5 નો જ ઇન્ડેન્ટ અહીંયા આવશે. બરાબર, ઓકે એટલે જેટલી અપ્રૂવ ક્વોન્ટિટી છે એની બહાર એ નહીં જઈ શકે. ઓકે, હવે આપણે એક પેલો ઓકે 15 ક્વોન્ટિટીનો ઇન્ડેન્ટ કરી દીધો. એટલે હવે આપણે બીજું એક લોગિન કરીએ સ્ટોર વાળાનું. હમ. એટલે સ્ટોર વાળાને પેલું પેન્ડિંગ ઇન્ડેન્ટ તરીકે બતાવશે. અહીંયા ટ્રાન્ઝેક્શન ડેશબોર્ડ, એનું ઇન્ડેન્ટનું ડેશબોર્ડ છે એનું, કે એની બે ઇન્ડેન્ટ પેન્ડિંગ છે. આપણી અહીંયા ડીપીએસ ની એક ઇન્ડેન્ટ આવી છે, એટલે અહીંયાથી એ સીધું કરશે ડિસ્પેચ. એટલે આપણા જે ટેકનિશિયન અહીંયા ઇન્ટરનલ કે એક્સટર્નલ જે પ્રમાણે લખ્યું હશે ને એ પ્રમાણે એન્ટ્રી મોડલ ઓટોમેટિકલી ટ્રિગર થશે. ટ્રાન્ઝેક્શન ડઝ નોટ બિલોંગ ટુ ટેબલ, કોઈ ચેન્જ લાગે છે. અ, અત્યારે હું ડાયરેક્ટ ઇશ્યુ કરી રહ્યો છું. આ ઇશ્યુની એન્ટ્રીમાં કંઈક ઇશ્યુ લાગે છે કન્ફિગરેશનનો. આપણે અહીંયા ડાયરેક્ટલી આમાં ઇશ્યુની એન્ટ્રીમાં જઈએ, અહીંયા લઈ લઉં ડીપીએસ ફૂલ.
એટલે આ જ મેઇન વસ્તુ છે, આપણે આના માટે જ કૃતિ કરી રહ્યા. સર એ થઈ જશે સર, મારું માઇનર જ છે. એવું તો તમે 2 મિનિટ હોલ્ડ કરશો તો હું કરી નાખું, બાકી તમને ફ્લો નહીં તૂટે એટલે હું આગળ વધી ગયો હતો. હા કરો ને કરી નાખો ને 2 મિનિટમાં. એની પેલું સર આપણું પેલું આ જે ઝૂમનું સેશન છે ને એટલે 45 મિનિટ્સમાં એક્સપાયર થઈ જશે. હું તમને આ તમારે ત્યાં ઇન્સ્ટોલ કરીશ ત્યારે તમને પાછો બતાવી દઈશ. ઓકે. અત્યારે આપણે અહીંયા ઓર્ડર સિલેક્ટ કરી લઈએ અને અહીંયા ઇન્ડેન્ટ સિલેક્ટ કરી લઉં છું. એટલે જેવું ઇન્ડેન્ટ સિલેક્ટ કરશું ને તેવું નીચે મારી ક્વોન્ટિટી, અહીંયા ઇન્ડેન્ટ ક્વોન્ટિટી 15 ઓટોમેટિકલી આવી જશે. એટલે કે 20 ક્વોન્ટિટી ટોટલ અપ્રૂવ હતી, એમાંથી 15 ક્વોન્ટિટી ઇન્ડેન્ટ અપ્રૂવ થયેલો હતો, તો અહીંયા મને અહીંયા 15 ક્વોન્ટિટી બતાવે છે. અને એને આપણે હા. આમાંથી સપોઝ કે એને અત્યારે 10 જ ના તો ક્વોન્ટિટી 15 ની ઇસ્યુ જગ્યાએ કરવી છે. હમણાં 20 એને issue 15 ની જગ્યાએ 15 ની જગ્યાએ 10 લેવી હોય તો એને હમણાં હા એ હું એ જ કરું છું, અહીંયા એને 10 ક્વોન્ટિટી જ ઇસ્યુ કરે છે કે બંનેમાંથી આ જે 15 ક્વોન્ટિટીનું ઇન્ડેન્ટ છે હા અને છેલ્લામાં તમે ઇન્વેન્ટ જોશો 10 ક્વોન્ટિટી 10 ને આ ક્વોન્ટિટી પેલી ઇસ્યુ સ્ટોર કરું છું. ક્વોન્ટિટી. ઓકે. હા. બરાબર, અને આપણે સેવ કરીએ એટલે આ જે સ્ટોરનું જે લોગિન છે ને હા. એની પર ઇન્ડેન્ટ હજુ પણ અહીંયા ઊભી રહેશે. અને હવે નેક્સ્ટ ટાઈમ પાછું અહીંયા ડિસ્પેચમાં જશે ને, અત્યારે આપણે આમાંથી જતા રહીએ, મેનું આપણું કામ નથી કરતું એટલે અહીંયા હું લઈ લઉં ડીપીએસ સ્કૂલ અને મારો ઓર્ડર, મારો ઇન્ડેન્ટ. હવે મને બતાવશે કે 15 માંથી 15 ઇન્ડેન્ટ ક્વોન્ટિટી છે, પ્રીવિયસલી ડિસ્પેચ 10. એટલે હવે હું અહીંયા પાછી 15 ક્વોન્ટિટી ડિસ્પેચ કરજો ને તો આ મને નહીં કરવા દેશે કે ક્વોન્ટિટી ઇઝ ગ્રેટર દેન ઇન્ડિયન ક્વોન્ટિટી. એટલે હું ખાલી એને 5 ક્વોન્ટિટી બીજી વારમાં ઇસ્યુ કરી શકીશ. એટલે સ્ટોર વાળો, પ્રોજેક્ટ વાળો જેટલો કે ઓકે. એનાથી બહાર નહીં જઈ શકે. પ્રોજેક્ટ વાળો એડમિને જેટલી અપ્રૂવ કરી છે ને એની બહાર કામ નહીં કરી શકે. અને આપણે સેવ કરીએ એટલે આ પ્રમાણે મારું અહીંયા ઇસ્યુ થઈ જશે. એટલે હવે આપણે આ ઇસ્યુ થઈ ગયું તો અહીંયા સ્ટોરના ઇન્ડેન્ટને રિફ્રેશ કરશું તો પેલું ડીપીએસ વાળી એન્ટ્રી અહીંયાથી નીકળી જશે, કારણ કે એમાં એનું કોઈ પેન્ડિંગ નથી ઇસ્યુ કરવાનું. એટલે આ પ્રમાણે આપણું આ ચલન બની ગયું એવો મતલબ? શું સર પાછું કહો? ચલન બની ગયું આખું? હા આપણે અત્યારે ખાલી હા ચલન બની ગયું, એનું એનું પેન્ડિંગ બિલ નહીં બતાવે કારણ કે આ ઇન્ટરનલ તરીકે હતું. હવે તમારો જે એક્સટર્નલનો ફ્લો છે ને એ હું તમને બતાવું કે જેમાં તમારું બિલ બનવાનું છે, એકાઉન્ટ ડિપાર્ટમેન્ટ પાસે જવાનું છે. એટલે આપણે પાછા અહીંયા પ્રોજેક્ટ વાળા યુઝરમાં આવી જઈએ અને હવે હું અહીંયા ઇન્ડેન્ટ કરું છું. અને હવે હું લઉં છું કે ભાઈ મારે હાઈ સાઈડનું ઇન્ડેન્ટ છે, એટલે જે આપણી હાઈ સાઈડની આઈટમ અહીંયા ઓટોમેટિકલી આવી ગઈ, એક્સટર્નલ છે અને અહીંયા મારું ગોડાઉન. હવે હાઈ સાઈડ હશે ને તો અહીંયા ઇન્ટરનલ લેવા પણ નહીં દેશે. યુ કેન નોટ સિલેક્ટ ઇન્ટરનલ ફોર હાઈ સાઈડમાં, કારણ કે એમાં તો ઓલવેઝ બી તમારા બિલ બનવાના. એટલે આપણે જ્યાં જ્યાં ભૂલ થતા થઈ શકતી રહી ને એ બધી જગ્યા પર લોક તો રાખી દીધા છે પહેલેથી. હવે અત્યારે અહીંયા મને બતાવે છે કે 3 મારે ઇન્ડોર આપવાના છે અને 1 મારે આઉટડોર આપવાનું છે. એટલે આને આપણે ચેન્જ કરવું હોય કે ભાઈ મારે અત્યારે ઇન્ડોર મશીન બધા નથી આમ પેલું ડિસ્પેચ કર્યું કોપર પાઇપ, એનું આગળ પ્રોસેસ શું થઈ? પેલા બતાવ્યું પછી આ થઈ જાય. એ ઇન્ટરનલ છે સર, એટલે એનું આગળ હવે કોઈ બિલિંગ નહીં બનશે અત્યારે. આપણું જે હાઈ ઇન્ટરનલ સાઈડ જશે, ઇન્ટરનલ થઈ ગયું. હા કારણ કે પ્રોજેક્ટનું છે ને એમાં તો હવે પેલું ઇન્સ્ટોલેશન ચાર્જિસનું બિલ બનશે ને સર. ઓકે. આપણું જે હાઈ સાઈડનું બનશે ને એના ફ્લોમાં તમારું જે ઇસ્યુ થશે એમાં તમારું બિલિંગ પેન્ડિંગ પણ આવશે. એટલે હું હાઈ સાઈડના ફ્લો પર આવ્યો. આપણે અહીંયા હાઈ સાઈડના મશીન આપણે માંગી લઈએ, 3 ઇન્ડોર અને 1 આઉટડોર, અને આપણે સેવ કરીએ. એટલે આપણું જે નીચે સ્ટોરનું લોગિન હતું અને અહીંયા હું રિફ્રેશ કરું ને પાછો હવે અહીંયા પેલી મારી એન્ટ્રી બતાવશે કે મારે હવે એક ડિસ્પેચ મટીરિયલ છે એક્સટર્નલ. અગેન આ પેલું ડિસ્પેચ ચાલતું નથી એટલે આપણે પેલામાં જઈએ અત્યારે, સેલ ચલન. અહીંયા આપણે પાર્ટી લઈ લઈએ કે આપણું હતું લોટસ પ્રાઇમ. અહીંયા આપણે એનો ઓર્ડર લઈ લઈએ. એટલે હવે મારો અહીંયા ઇન્ડેન્ટ નહીં આવ્યું. અચ્છા મારું ઇન્ડેન્ટ અપ્રુવરમાં ગયો છે કારણ કે એડમિન એને અપ્રૂવ કરશે. એટલે એડમિનનો આ ડેશબોર્ડ છે જેમાં અહીંયા પ્રોજેક્ટ ઇન્ડેન્ટ ઓથોરાઇઝેશન બતાવે છે. જ્યાં સુધી હાઈ સાઈડના મશીન પ્રોજેક્ટ વાળો એટલે એડમિન એને અપ્રૂવ નહીં કરે ને ત્યાં સુધી એને ઇસ્યુ નહીં કરવા દે. એટલે આ જે ડીપીએસ સ્કૂલ વાળું છે એને આપણે અહીંયા ઓથોરાઇઝ કરી દઈએ કે 4 મશીનને હું અપ્રૂવ કરું છું. એટલે હવે જ્યારે આપણે અહીંયા ઇન્ડેન્ટ સિલેક્ટ કરવા જઈએ તો આપણે મારો એટલે આપણે સાઇટ અહીંયા એન્જિનિયર પ્રોજેક્ટ વાળો એકવાર ઇન્ડેન્ટ નાખે પછી બી એડમિન નું એપ્રુવલ જોઈશે ચલન બનાવવાનું, હાઈ બરાબર સાઈડ ને? માટે જોઈશે, લો સાઈડ માટે નહીં જોઈશે, હાઈ સાઈડ માટે જોઈશે. ના બેવ માટે જ કરી દઉં. ઓકે સર, લો સાઈડના બધા જ મટીરિયલ માટે, લો સાઈડ ઓલરેડી આપણે બીઓક્યુ ઓથોરાઇઝ કરીએ છીએ ને એટલે મેં એમાં ઓથોરાઇઝ નથી રાખ્યું. લો સાઈડના ઓર્ડર માટે આપણે પેલું બીઓક્યુ તો ઓથોરાઇઝ કરીએ છીએ ને કે આટલું મટીરિયલ ઓથોરાઇઝ છે. એક કામ કરો, હા બીઓક્યુ ની ઉપર જતો હોય તો એડમિન નું એપ્રુવલ જોઈએ. સર બીઓક્યુ ની ઉપર તો જવા જ નહીં દેશે, એને નવું વધારે કરવું હશે ને બીઓક્યુ ને મોડિફાઈ કરશે અને પાછું તમારા એડમિન અપ્રુવલમાં આવશે. આપણે હમણાં મેં તમને બતાવ્યું કે બીઓક્યુ ની ઉપર તો બધા ઇન્ટેન્ટ કરી જ નહીં શકશે. હા તો અત્યારે હું લો સાઈડનું ઓથોરાઇઝેશન રવા દઉં છું, પછી આગળ જઈને જરૂર લાગે તો મને કહેજો તો એ પણ ચાલુ કરી દઈશ.
અને આપણે અહીંયા સિલેક્ટ કરીએ એટલે નીચે મારા મશીન ને એ બધું ઓટોમેટિકલી આવી ગયું. ને પછી અહીંયા જે બી તમારા સિરિયલ અને નંબર હશે તે બીજી આપણે ક્વેરી અહીંયા. એ છે હા, બીજી ક્વેરી એ છે, એક મિનિટ ભાઈ તમે પ્રોજેક્ટ વાળાને નથી ખબર કે હાઈસાઇડમાં મશીનનો સિરિયલ નંબર શું છે, બરાબર છે. બરાબર, પણ જ્યારે સ્ટોર વાળો ચલન બનાવશે ત્યારે સિરિયલ નંબર અંદર એને મેન્શન કરવા પડશે. યસ સર, એટલે જ્યારે હું તમને એ જ બતાવું કે અહીંયા જ્યારે આપણે સેલ ચલન બનાવશે સ્ટોર વાળો, તો જ્યારે અહીંયા મશીન ઓટોમેટિકલી આવી જશે, અહીંયા એને સિરિયલ નંબર સિલેક્ટ કરવા પડશે. એ પણ જે આપણે પરચેસ છે તે અહીંયા સિલેક્શનમાં આવશે. એટલે એ લખવાના નહીં, એ સિલેક્શન સિસ્ટમ આવી ગયું. યસ સર, ઓફકોર્સ એ સિસ્ટમ જ રાખી છે, સિલેક્શન જ આવશે અહીંયા આગળ. અને પેલું બારકોડિંગ સ્કેનિંગ વાળું થતું હોય તો એ વધારે સારું હતું. સર બારકોડ જ થશે, એટલે તમે બે વસ્તુ કરી શકો. ત્યાં તમે તમારા જે બોક્સમાં બારકોડ આવે ને તે તમે સ્કેન કરી શકો, આઈધર તમે ટાઈપ કરી શકો. હમ. બંને પ્રોવિઝન રાખ્યું છે સર. નહીં, ટાઈપ કરવાનું નહીં રાખવાનું, સિલેક્ટ જ રાખવાનું. માની લો કે મારી પાસે 12 HP ના આઉટડોર 4 છે, ઓકે. બરાબર, એમાંથી મારે 3 જ આપવાના છે, તો 4 ના હા સિરિયલ નંબર બતાવે તો મારે 3 સિલેક્ટ થવા જોઈએ. સર, એવું જ રાખ્યું છે. હવે મારે છે ને તમને એ આખી સિસ્ટમ બતાવવા માટે મારે બધા મોડલ કન્ફિગર કરવા પડશે. એવું તો સર હાફ એન અવર પછી પાછો એક શેડ્યુલ કરીએ, જેમાં હું તમને આ બધું કન્ફિગરેશન સાથે બતાવી દઉં, તમે અગર ટાઈમ હોય તો. અને સિલેક્શન કરી શકાય એવું હોય તો કોઈ પ્રોબ્લેમ નથી. હા, એ છે તો કોઈ પ્રોબ્લેમ જ નથી. સર એવું જ છે સર. ઇન્વર્ટ ત્યારે સિરિયલ નંબર સિલેક્ટ સ્કેન કરેલો હોય ને યસ સર. એટલે એ સિરિયલ નંબર આવવાનો જ છે. જે આપણે પરચેઝનું બિલ એન્ટ્રી કરીએ ત્યાં સિરિયલ નંબર લીધેલો હોય તો આની અંદર સિરિયલ નંબર આવશે. સર એવું જ રાખ્યું છે, એક્ઝેક્ટલી એવું જ રાખ્યું છે. તમે જે માંગો છો ને એક્ઝેક્ટલી એવું જ રાખ્યું છે. ફોર એક્ઝામ્પલ, જો હું આઈટમ લઉં છું અને જ્યારે અહીંયાથી એન્ટર મારું છું ને, તો આનું છે ને સ્ટોક છે નહીં. જેમ કે આ મારી મેં એક સિરિયલ નંબર વાળી આઈટમ અહીંયા ઓપન કરેલી છે, બરાબર. એમાં હું અમુક સિરિયલ નંબર મેન્શન કરી દઉં છું અત્યારે તમે આપણે જોવા માટે, કે અંકલેશ્વર ગોડાઉનમાં મારો 101, 102 આ આપણા મોડલ સિરિયલ નંબર છે, બરાબર. કે આપણો જે હા 103 સિરિયલમાં મેં લીધા અને ખાલી ઓપનિંગમાં ચડાવી દઉં છું તમને હમ બતાવવા માટે. અને તે ખાલી મોડિફાઈ, એટલે બાકી હમ પરચેસ થી આવશે કાં તો ઓપનિંગ થી આવે, બરાબર. સ્ટોક તો ઓકે. હવે જો આપણે તમે જ્યારે હા અહીંયા સિરિયલ નંબર અહીંયા ઓટોમેટિકલી આવશે ને, એટલે અહીંયા પેલો આઈટમ સિલેક્ટ આવશે, સિરિયલ નંબર આઈટમ. જેવું અહીંયા એન્ટર મારશે ને, કેમ નથી આવતું? એકચ્યુઅલી આ આઈટમ આમાં છે નહીં ને લિસ્ટમાં, એટલે અહીંયા ઓપન નહીં થતું. બાકી તમને ડાયરેક્ટલી બતાવી દઉં. ફોર એક્ઝામ્પલ, એ તમારે એ જોવું છે કે સિરિયલમાં સિલેક્શન કેવી રીતે વર્ક કરશે તે. હા અહીંયા આપણે અંકલેશ્વર ગોડાઉન લઈ લઈએ, સિરિયલ નંબર આઈટમ. જેવું તમે અહીંયા આઈટમ નાખશો ને, તો એના સિરિયલ નંબર આવી રીતે સિલેક્શનમાં આવી જશે. હવે તમારી પાસે બારકોડ હમ હોય તો અહીંયા સીધો 101 લખીને નીચે સિલેક્ટ થઈ જાય. ને નહીં હોય તો તમે અહીંયા નીચેથી ટીક કરી શકો. હમ અને આની બહારનું કોઈ સિરિયલ નંબર એ લઈ નહીં શકે. ફોર એક્ઝામ્પલ, અહીંયા 104 કહીને ઓકે કરવા જાવ ને, તો ભાઈ મારું મશીન તો અહીંયા 101 નંબરનું સિલેક્ટ થઈને આવ્યું છે, તે જ છે, 104 કઈ નથી. એટલે આની બહારના એ કોઈ લઈ નહીં શકે. એટલે જેટલા આપણે ઇન્વર્ટ લીધા છે ને એટલે એટલા હા એ સિરિયલ નંબર પછી ઇન્ટરવાઇઝ આઉટપુટ કરી લેવાનું. શકશે. હા સર એ સિસ્ટમ હમ જ કરી છે, એક્ઝેક્ટલી સિસ્ટમ કરી છે. ઓકે તો આપણો થોડો તે તમને બતાવવામાં થોડું ઈઝી પડે ને, એટલે મેં પેલી આઈટમ, મારે તમને એકચ્યુઅલી ફ્લો બતાવવો છે કે ઇન્વર્ટ થી લઈને સેલ હા હા ચલણની એકાઉન્ટિંગ કેવી રીતે જાય છે. એટલે હમ ઓકે, અત્યારે આપણે બે આઈટમ આપણે અહીંયા લીધી છે, કે જેમાં 3 મારા ઇન્ડોર છે અને એક મારું આઉટડોર છે. અને એને આપણે સેવ કરીએ એટલે મારું અહીંયા સેલ હમ ચલણ બની ગયું. હવે અકાઉન્ટ વાળો જે આપણો યુઝર હશે, જે બિલિંગ વાળો છે, હમ એને આપણે ડેશબોર્ડ આપ્યું છે કે સેલ ચલણ ડેશબોર્ડ, કે કેટલાનું બિલ બનાવવાનું બાકી. એટલે આ લોકો જ્યારે બી કોઈ સ્ટોર વાળો હાઈસેટ મટીરિયલ ડિસ્પેચ કરશે ને, તો બેઠું અહીંયા એનું બિલિંગ માટે આવી જશે. લાઈક કે આ ડીપીએસ સ્કૂલનું મારું આ અહીંયા આવી ગયું, કે આ નામનો મારો કસ્ટમર છે, હમ આ મારું બિલિંગ નેમ છે, તો આ મારી ક્વોન્ટિટી છે. હા હવે જેવું અહીંયા ઇન્વોઇસ પર ડબલ ક્લિક કરીશ ને, હા તો મને બતાવશે કે ટેક્સ ઇન્વોઇસ બનાવવું છે, એટલે એની